હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. જો ચાલરના કંટનાદ સાથે અને પક્ષીઓના કલરવ સાથે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને સાહેબે રેડી થાય છે. દીવાબત્તી પૂજા પાઠ થઈ ગયા, બરોબર ને? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હવે જો નાસ્તો કરવાનો, બાકી ટિફિન કમ્પ્લીટ છે. ઓહ, મળશું આપણે સાંજે. ચાલો નાસ્તો કરવા પહોંચી જાવ. જો સાહેબને મોડું થાય, હવે ફટાફટ હું એને નાસ્તો આપી દઉં. ચાલો મમ્મી, હા બેટા. તું નાવા ગઈ ત્યારે ફોન આવ્યો તો તારા માસીનો. શું આવ્યું? તને ટેરેસ ઉપર જવાનું કીધું. ટેરેસ ઉપર? એટલે શું કામ હશે? હજી મારે કપડાં સુકવવાના બાકી છે. એ કઈ ખબર નહીં હોય. ધોવાય છે મશીનમાં. હાલજી ચક્કર મારી આવું. કાંઈ બોલ્યા હતા માસી બીજું? ના કઈ કીધું નહીં. કીધું તાર મમ્મીને ટેરેસ ઉપર મોકલજો. હાલો, પાડોશીનો ફોન આવ્યો તો અત્યારમાં શું કામ કરતા હોય ટેરેસ ઉપર? હાલો, જો અમાર પાડોશીને જ છે ને સીઝનની વેફરો થવા માંડે છે, આપણે થઈ નથી. બરોબર ને માસી? હા, બોલ બોલ. હા, હાલો, સાબુદાણાની બટેટાની વેફર ખાવા. આ જો મૂર્ખા બનવા માંડ્યા બે સાસુઓ વર્ગી ગરમ ગયા. ગરમ ખાવા આવજો તળસું એટલે. જો માસી બોલાવે તમને બધાને ખાવા. આટલી તો પડી ગઈ કા માસી? તારા બેન ને આટલી થઈ ગઈ એમ ને? હાથ થઈ ગયા કોથળીમાં. કોઈનો કોઈ એક્સપીરિયન્સ હંચામાં કરવું હારું. ઓલી કોથળીમાં છે એ કાઢી નાખજો પાછી. હા, આટલી વેફર થઈ ગઈ. જો હજી જો હા. આમાં તારો ફટાફટ જય ગાયો ગા. જો માસી એકલા વર્ગી પડ્યા હો. કરવું એટલે કરું. મને તો ઈચ્છા મારી જેમ જ ઈચ્છા થાય એટલે ઈ કરી નાખવાનું. બપોરનો તમને ફોન થયો. હા. ચાલો તો મમ્મી આવી ગઈ અગાશેથી. બહુ વાલ લગાડી. કેમ વાલ લગાડી? માસી આવવા છે. માસી કે બેહો ને બેહો ઈ કે. મને લાગ્યું જો બેહી ગઈ છે. હું કહું તારા માસી હતા ને માસી હતા, સાસુઓ બે હતા. તો કે નિશાબેન ઘડીક વાર તો બેહો ઈ કે. અમે હાલો બેઠા ભેગા બેઠા. ઘડીક બેહી ગઈ. ઘડીક તો ઘડીક જ હતું ને. હાલો બધા જમવા. આજ ઉત્સવને તો હજી નાક બંધ થઈ ગયું ને, તો પોતે તો આમ અવાજ તો ભારે ભારે થઈ ગયો એવું લાગે. કહું છું. હાલો, જો મઠનું શાક છે અને ગાજર, કોબી અને મરચાંનો સંભારો ને રોટલી. હાલ મારો દીકરો જમી લે. હા. હાલો, રોંઢાના 5 વાગી ગયા, ચા પાણી પીવાઈ ગયા અને ઉત્સવ સૂતો હતો એટલે આપણે વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો. હવે ઈ ઉઠી ગયો છે ને જો કપડાં હંકેલવા બેઠી હતી. કપડાં હવે હંકેલાઈ ગયા અને હવે આપણે જાવું છે શાકભાજી લેવા. એટલે મેં કીધું ફટાફટ કામ કરી નાખું, પછી શાકભાજી લઈ આવું ત્યાં રસોઈનો ટાઈમ થઈ જશે. ચાલો તો મમ્મી પણ શાકભાજી લઈને આવી ગયા છે પાછા ઘરે. અને આપણે હવે સારું થતું હવે વાંધો નથી હવે. અને નકર તો મમ્મી ભેગું જાઉં શાકભાજી લેવા જાય એટલે ઉપડા વાઠી લઈને એવું બધું. પણ આમને મજા જેવું હતું ને તો મારા અવાજ ઉપરથી ખબર પડી ગઈ છે એટલે હું નતો ગયો આજે વખતે. અને આપણે રસોઈ પણ થઈ ગઈ છે તો થઈ છે હજી. છેલ્લી ભાખરી ચડે તો અને હજી ડેડી આવ્યો નથી આજ થોડા મોડા. હા, શનિવાર છે બરોબર. મંદિરે કે એટલે હજી તો આયા મંદિરે જાશે, દર્શન કરીને આવીને પછી પાછા ઓલા મોટા મંદિરે જાય એટલે વાર લાગી. મેં તો તમે કીધું અત્યારે આવી જ ગયા હોય. અને આપણે અહીંયા અત્યારે મેચ આમાં ટીવીમાં ચાલુ કરીએ આપણે, કારણ કે ડેડી આવીને સીધું હમણાં મેચ જ જોવાનું કરશે. તો આપણે તૈયારી કરી રાખી બધી. એટલે આવીને ના રસિયા. બરાબર ને? હા, એ વાત સાચી. એટલે આવી સીધા ના આવીને મેચ જોવા જ વગી જશે પેલા. એ હવે આજ તો મંદિરે જશે ને થોડીક વાર. હા, એ તારે બધું તો એ મોબાઈલમાં જોતા જોતા જાહે. હા, પછી અત્યારે આવશે હમણાં ત્યારે મેચ જ જોવાનું ચાલુ કરી દે ને આ તો ફ્રેશ થઈને. એ પછી મંદિરે જશે, પાછા આવશે, પૂરો થાય ત્યાં સુધી 11 વાગ્યા લગી જોવે. 11 સાડા 11 વાગ્યા લગી. નકર તો વહેલા હોઈ જાય. આજે જ્યાં તો સુધી પવન તો જોવું પડે. શું પવન હા બહુ હે. એમ કે છે કે કાલ વરસાદની આગાહી છે. નો હોય હા ચલો. અંબાલાલ આગાહી કઈ રાખે. ચલો માઉસ તો બહુ જલ્દી આવે. હા. કારણ કે હજી તો ઉનાળો ચાલુ થયો હોય તો ચોમાસું જેવું થઈ ગયું છે.
અને પવન એવો અને કાલ વરસાદની આગાહી એવું કહે છે. હા તો કાલ વરસાદ આવશે તો આપણે જો કે રજા જ છે રવિવારની. ઉત્સવને તો 3 દિનની રજા મોજ પડી ગઈ. આવે તો આપણે કંઈ ખોટું પલળવા થતું હોય નહીં, કારણ કે અહીંયા ગાડી મેળે એવી બધી આવી નથી હા. કે ભાઈ પલરીને આપણે ભાઈ ગાડી બગડી જાય. હા એ કરતાં એ શાંતિ ઘરે આપણે રહી. હોળી ધૂળેટીમાં આપણે ધૂળેટીમાં જોવું જોઈએ કે ખોટા આપણે પલરી નહીં ને પાછી ગાડીને બગડી જાય અને આપણે એક્ઝામ પણ ચાલુ થઈ 28 તારીખથી. 28 તારીખે ચાલુ થાય. એટલે કોઈ એક્ઝામે બગડે એવું ન કરે, બરાબર ને? હા બરોબર ને. ખુશી હવે ઈ આવશે આ. એવું કોઈ બિચારાને ભાવ જ ન હોય તો હા એની કઈ બોલી ના લે પણ જેનામાં એને 6 મહિના તો એનો ભાવ હોય તો 2 ગણા થઈ ગયો. 3ની જગ્યાએ 5માં લીધો. રિંકુ સિંધ આવશે કે રસલ આવશે? રસલ આવશે. રિંકુ આવે રસલ રસલ આવે. હોય એમ જોય આ કોણ? આ તો રમણદીપ એનું રમણદીપ પોપટ થઈ ગયો કે એનું આવ્યો આમ બેમાંથી. આજે ઉભા હાલો તમારો રમણદીપે ના આવ્યો ને રિંકુ સિંગે ના આવ્યો ને હાલો જમવા બેસો. આ રમણદીપ તો રમણદીપ રસલનો આવ્યો. રસલ હાલ ઉત્સવ ઊભો થા બટા. હાલો આ આખી સાઈડ તો રિવ્યુ દેખાવડે. આજ તો મને ભૂખ લઈ ગઈ. આવું છે? નોટ આવું વાડો. ઓ પૂરી કરે ચલો એ જાસ મને હા. બે બાપ દીકરો એટલા શોખીન છે ને યાર તો આપણે વકારો નહીં દે મેચમાં. હાલો જો બટેકાનું શાક છે રસ્સાવાળું, પાપડ, સાહેબ માટે દૂધ અને સાહેબ કે ભાત કરજે શાકભાત ખાવા અને રોટલી ને હવે અમે બેસી ગયા જમવા. બરોબર ને ઉત્સવ? બરાબર. હાલો હવે અમે જમી લઈ.